રજનીકાંતની ફિલ્મ કુલીએ 2025ના ઘણા રેકોર્ડ તોડીને આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાનદાર પ્રતિસાદ મળ્યો છે. તેને શરૂઆતના દિવસે વિશ્વભરમાં 153 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ઇતિહાસ રચ્યો છે. રજનીકાંતના કરિયરનું સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જાણો રજનીકાંતની આ એક્શન થ્રિલર ફિલ્મે કયા ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મે વિશ્વભરમાં 418 કરોડની કમાણી કરી છે. ભારતમાં કુલીએ 7 દિવસમાં 222.59 કરોડની કમાણી કરી છે. ભારતના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો આ આંકડો 255.8 કરોડ પર પહોંચી ગયો છે. રજનીકાંતની એક્શન મૂવીએ ઘણી મોટી ફિલ્મોને હરાવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જે ફિલ્મોની પાછળ છોડી દીધી છે તેમાં સાઉથની એન્ટિમેટ ફિલ્મો મહાઅવતાર, નરસિમ્હા, ઋતિક રોશનની વોર 2, અક્ષય કુમારની હાઉસફુલ 5, અજય દેવગનની રેડ 2, આમિર ખાનની સિતારે જમીન પર, રામચરણની ગેમ ચેન્જર, સલમાન ખાનની સિકંદર, મોહનલાલની થોડા રામનો સમાવેશ થાય છે. રજનીકાંતની ફિલ્મ હજુ પણ 2 ફિલ્મોથી પાછળ છે. આમાં વિક્કી કૌશલની છાવા અને અહાન પાંડેની સૈયારાનો સમાવેશ થાય છે. છાવાએ 807.51 કરોડ અને સૈયારાએ 548.16 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જોકે આગામી દિવસોમાં રજનીકાંતની ફિલ્મનું કમાણીમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.